હે વોટ્સઅપ ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 365માંથી આજે 54મા નંબરનો વ્લોગ છે. અને હું અને મારો કલેજો ગાડી લઈ અને આવી ગયા હતા કલેજાના ઘરે. મારા ઘરે આવી ગયો છું. અને જો અમારી પેલી છાયા તો ચડી ગઈ. શું કરો ચડી બેવા ત્યાં એને ઉપર ચડી ગયા છે. અને જો જે સેન્ટિંગ મારવાનું કામ ચાલુ હતું પડતું તો યાર સેન્ટિંગ કામ ચાલુ હતું. આ રૂમ હજુ બાકી છે સેન્ટિંગ મારવાનું. પ્લસ આપણા રસોડામાં સેન્ટિંગ મારી દીધું છે, તમે જોઈ શકો છો જે મસ્ત. અને આ દરવાજો છે એક આવી રૂમમાં વાગી ગયું છે સેન્ટિંગ મસ્ત તરીકેથી. અને એ આગળના રૂમમાં બી વાગી ગયું છે. આવી સેન્ટિંગ વાગી છે. ટેક કેટલા બધા છે સર, અંદર જવાની મુશ્કેલ પડી જાય છે. અને આ રૂમમાં જ બાકી છે, એટલે 3 રૂમ બાકી છે. અને 3 રૂમમાં સેન્ટિંગ વાગી ગયું છે અને 3 રૂમમાં બાકી છે. મિત્રો તમને ઘર કેવું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. હજાર રૂમ બાકી છે. તે બીજો હાથ એક સાઈડ બહુ આ દરવાજો કેવો ડિઝાઇનવાળો છે. આજે આને ફિનિશિંગ આવવાનું છે. એક દરવાજો પેલો દરવાજો એક અંદરનો દરવાજો એક કાર્ય દરવાજો. અને એક મસ્ત પ્રોબ્લેમ થઈ ગયો કેવો ખબર. અહીંયા આપણે બહાર મૂકવાની હતી આ જગ્યા પર બહાર મૂકવાની હતી, પણ જગ્યા પર બહાર મૂકાઈ નહીં, એટલે જબરો પ્રોબ્લેમ થઈ ગયો છે. પણ શું કરીએ, વાંધો નહીં આવે, ચાલશે. કારણ કે એને નેક્સ્ટ ટાઈમ મતલબ કોઈ એવું લાગશે બહુ એવું તો પાડી દઈશું. બાકી આ રૂમમાં કહે બી ભારી નથી, મતલબ મેં એને ઇન્ટરેસ્ટ છે એટલે વાંધો નહીં આવે. બરાબર, બેઠક રૂમ છે એટલે વાંધો નહીં આવે. અહીંયા છીએ હવા ઉજાસ આવશે. અને આમ આપણું સૂર્ય ઉગે એટલે આ બાજુ સીધો ના બારી છે. અને આપણું ઘર છે. હજુ આજે કારીગર બેઠ કે નવા ટેકા લઈ આવ્યા. હજુ ફર્સ્ટ ટાઈમ અહીંયા યુઝ થશે એવો સેન્ટિંગ માટે લઈ આવ્યા છે ત્યાં વેરાઈને. અને આજે સેન્ટિંગવાળા બહુ મોડા એટલે નકન કાલે આવશે ને એટલે બધું પૂરું થઈ જશે. આજે બહુ મોડા નકન તો પતી જાય. અને હું મારા કોલેજ આપણે જસ્ટ હમણાં જ બોલાવતી ગાડી લઈને, કારણ કે આજે ગાડી બી બહુ લેટ ખાલી થઈ. કારણ કે સામે બીજી મહારાષ્ટ્રની બી ગાડી હતી તો એ બી અનલોડ કરવાની હતી, એને ખાલી કરી દીધી. અને એના પછી આપણે નંબર લાવ્યો કે તમારે કઈ દૂર જવાનું છે. અને આજે રાત્રે આપણે નીકળવાનું છે મહારાષ્ટ્રમાં. અને આ છે આપણું ખેતર. અને ખેતર નીચે તંબાકુ તમે જોઈ શકો છો. આટલી તમાકુ થઈ છે આપણી, હજી બાકી છે કામકાજ એનું. હરિયા બી હોરવાના છે, બાકી કામ છે. આ બિયારણ માટે રાખે છે, મને ખબર છે. પણ એકલા આટલા સોર્યા છે, આ બાકી છે આટલા. કારણ કે પપ્પા એકલા કામ કરે છે. કારણ મેં ફ્રી નહીં હોતો ને, મેં ફ્રી હોય તો પપ્પા થોડું મદદ કરું. પણ આપણે બહુ વજન બી નહીં, તમને ખબર છે કે આપણો કમરનો પ્રોબ્લેમ છે. એટલા માટે તમે જોઈ શકો છો આ તંબાકુનું બિયારણ છે. હા, તમાકુનું બિયારણ મસ્ત થયું છે. અને આ જોઈ શકો છો, આટલું જ બિયારણ માટે આપણે તમાકુ રાખી હતી. કારણ કે આપણી જે તમાકુ હતી ને એ 1 નંબર તમાકુ હતી. અને જે બી જોવા હોય ને એ લોકોએ એટલું જ કીધું હતું કે આવતી વર્ષ આપણા માટે શું કહેવાય તમાકુનું ધરું જોઈશે. તમારી જે આ તમાકુ છે ને, અને આ તમાકુનું ધરું આપણે સિંગર પ્રકાશ ગોહિલના ત્યાંથી લાવ્યા હતા. બરાબર, સરસ ધરું આપી દીધું. અને એટલા માટે તમાકુ બી જોરદાર થઈ છે. અને જોઈ શકો છો તો ધરું છે. તો મિત્રો હવે રાત્રે અમે નીકળવા છે, હું મારો કોલેજ મહારાષ્ટ્રમાં. તો મળીશું એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી ટીલ ધ ટીક કેર. જય માતાજી અને જય અલગદેવી.